નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. સૌથી પહેલા વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ઘીના ઠામમાં ઘી પડ્યું છે. સંગઠનની કામગીરીથી જેમની નારાજગીની ચર્ચાઓ હતી તે અલ્પેશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી વચ્ચે મોટું ડેમેજ કંટ્રોલ થયું છે. બંને એક થયા છે. ક્ષત્રિય ઠાકોર સેનાના બેનર હેઠળ એકતા યાત્રા લઈને નીકળેલા અલ્પેશની યાત્રાને આણંદ જિલ્લામાં ભરતસિંહે ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. ઓબીસી નેતા તરીકે ઉભરી રહેલા અલ્પેશને સીધી રીતે પહેલીવાર કોઈ દિગ્ગજ નેતાનું મળેલું સમર્થન કોંગ્રેસ માટે ઉર્જા પ્રેરક છે. સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. તમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. અલ્પેશ, આટલા સમયથી કોંગ્રેસમાં જે દિગ્ગજ નેતાઓ અને યુવા નેતૃત્વ વચ્ચેની જે નારાજગીની અટકળો હતો, પરંતુ આજે આ અટકળોનો પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે ક્યાંક, કારણ કે ભરતસિંહ સોલંકીએ ખુદ લીલી ઝંડી આપી છે એકતા યાત્રાને. આપનું શું કહેવું છે? જો એકતા યાત્રાનો સંદેશો લઈને નીકળ્યા છીએ, સમાજની એકતાની સાથે ગરીબોની, બેરોજગારોની, ગામડાઓની ને સામાન્ય માણસોની એકતાનો સંદેશો લઈને નીકળ્યા છીએ. આ સંદેશો જે બતાવે છે અમારો કે આજે જે ભરતસિંહ સોલંકી આવ્યા છે અમારા સમાજના સન્માનની આગેવાન છે અને આ કોઈ રાજકીય યાત્રા નથી. આ યાત્રા એ એક સામાજિક યાત્રા છે. ભાઈચારો અને એકતાનો સંદેશો સાથેની યાત્રા છે અને આ યાત્રા લઈને નીકળ્યા છે ત્યાં આણંદમાં અમારા ભરતસિંહ સોલંકી જે એમનો વિસ્તાર છે, એટલે આ યાત્રાની અંદર એમણે આવ્યા છે અને એમણે આ ભાઈચારાનો સમાજની એકતાના સંદેશાને સારી રીતે વધાવી છે. એટલે આને કોઈ રાજકીય રીતે મૂલવાની જરૂર નથી. આ સામાજિક યાત્રા છે અને સામાજિક યાત્રાની સાથે આ તો સદભાવના, એકતા, ભાઈચારાની યાત્રા છે. સર્વ સમાજને સાથે લઈ ચાલવાની યાત્રા છે, જ્યાં ગરીબોની અને બેરોજગારોની, ખેડૂતોના અધિકારની વાત છે. એવી યાત્રાની અંદર એ જોડાયા છે. આ સામાજિક યાત્રા છે અને કોઈ રાજકીય રીતે મૂલવાની જરૂર નથી. જી અલ્પેશભાઈ, આપે વારંવાર એ કહ્યું છે કે આને રાજકીય રીતે મૂલવવાની જરૂર નથી, પણ એટલું જ સત્ય છે કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે અને એવા સમયે આ પ્રકારની જે ઘટમાળ બને છે તો તેના રાજકીય એ તો દેખાવાના છે. શું કહેવું છે? જો બધાને ખબર છે અને જાહેર જીવનમાં રહેલા તમામ લોકોને ખબર છે કે ભરતભાઈ સાથેનો મારો દિલી નાતો છે. ભરતભાઈ અને અમે બંને એક ભાઈ તરીકે, મારા મોટા ભાઈ તરીકે હંમેશા એમનો મારા પર અધિકાર પણ રહ્યો છે. એટલે એમની સાથેનો મારો નાતો જે છે એ દિલી નાતો છે. એમની સાથે ક્યારેય મારે કડવાશ નથી ઉભી થઈ. એટલે ભરતસિંહભાઈ મને એક નાના ભાઈ તરીકે હંમેશા સાચવતા હોય છે. મારી સાથેનો વ્યવહાર છે આ કોઈ રાજકીય સંબંધ નથી, સામાજિક સંબંધ છે, એક પરિવારનો સંબંધ છે. અને પરિવારનો સંબંધ હોય અને જ્યારે એક સારા અને સાચા સંદેશા સાથે, સદભાવના સાથે જ્યારે તમામ લોકોની એકતા સાથે હું નીકળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે મોટા ભાઈ તરીકે આશીર્વાદ આપવા માટે અને સમર્થન માટે આવતા હોય. અને હું પણ જ્યારે એમના આણંદમાં જતો હોઉં ત્યારે 100% મારા વડીલ, મારા સન્માનીય ભાઈ એવા ભરતસિંહ સાહેબને હંમેશા મેં એમને મારા પોતાના દિલમાં જગ્યા આપી છે અને દિલમાં પોતાના ભાઈ તરીકે માન્યો છે. ત્યારે એમને પણ મેં બોલાવ્યા અને એમણે જ્યારે આવી અને આ યાત્રાની અંદર પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે મને આનંદ છે. અને આ એકતાનો મુખ્ય મુદ્દો શું છે? આમાં રાજકીય જે કોઈ લોકો છે, રાજકીય વાળાઓ ભૂલી અને ગુજરાતની સામાન્ય માણસોની, ગામડાઓની એકતાઓ માટે અને સમાજની એકતા માટે હું તો તમામ લોકોને આમંત્રિત કરું છું. તમામ લોકો આમાં જોડાય, તમામ સમાજના, તમામ પાર્ટીના લોકો જોડાય, એ વાત, એ સંદેશો લઈને નીકળ્યો છું. જી અલ્પેશભાઈ, આભાર અમારી સાથે ફોનલાઈન પર જોડાવા માટે અને વાત કરવા માટે. તો અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન પણ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે જે એકતા યાત્રા લઈને નીકળ્યા છે, આ એકતા યાત્રામાં જ્યારે ભરતસિંહ સોલંકીએ પણ જોડાયા ત્યારે તેમણે એ પણ જણાવ્યું છે કે તેઓ તેમના મોટા ભાઈ સમાન છે અને દિલી નાતો છે તેમનો, એક આત્મીય સંબંધ છે, તેને રાજકીય રીતે મૂલવવાની જરૂર નથી તેવું પણ અલ્પેશ ઠાકોરે કહ્યું છે. આ કોઈ રાજકીય વાત નથી, આ સામાજિક વાત છે અને એને રાજકીય રીતે મૂલવવું એ એક ભૂલ કહી શકાય. અલ્પેશ ઠાકોરે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે ભરતસિંહ સોલંકી એ તેમના મોટા ભાઈ સમાન છે. ભરતભાઈ સાથેના સંબંધો મોટા ભાઈ જેવા રહ્યા હોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું છે.